તો સુરતના ભૂતિયા ડિમોલેશન મુદ્દે વધુ એક ભાજપ નેતા મેદાને આવ્યા છે। વિનુ મોરડિયાના સમર્થનમાં ઉતર્યા સ્વાતિબેન સોસા। કાજલ હિન્દુસ્તાની કરેલી ટિપ્પણી અંગે સ્વાતિબેને બચાવ કર્યો। કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી છે। વિનુ મોરડિયા ક્યારેય ઘૂસણખોરોને રક્ષણ નથી આપતા। સ્વાતિબેન સોસા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ। કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં સ્વાતિબેન સોસા ઉતર્યા છે। નાસિર નગર ડિમોલેશનને લઈને એક બાદ એક નિવેદન આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાની કહે છે કે વિનુ મોરડિયા ધારાસભ્ય છે, તેઓ ઘૂસપેટિયાને સંગ્રહ આપે છે, જ્યારે વિનુ મોરડિયાના બચાવમાં ઉતર્યા છે સ્વાતિબેન સોસા આપણી સાથે મોજૂદ છે। સ્વાતિબેન, આપે સોશિયલ મીડિયામાં જે રીતે ટ્વીટ કર્યું છે, શું ભાવ છે તમારો અને શું જવાબ આપવા માંગો? હું એટલું કહીશ કે અમારા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરે છે। તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકે પણ સુરત શહેરની જવાબદારી નિભાવી છે અને હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા છે। આ કાજલબેન જે પ્રમાણે અત્યારે બોલી રહ્યા છે મીડિયામાં આવીને, કદાચ બેનની થોડીક આ બાબતનું જ્ઞાન ઓછું હશે અથવા સુરત શહેર બાબતની એની સમજ થોડીક ઓછી હશે, કારણ કે વિનુભાઈએ ક્યાંય કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારે ઘૂસપેટિયાઓને નથી કાઢવા કે એમને મારે સંરક્ષણ આપવું છે। વિનુભાઈ ખાલી એક જ સવાલ પૂછ્યો હતો કે ડિમોલેશન થયું તો કોણે થયું નાસિરનગરનું, કારણ કે કોઈ પણ ડિમોલેશન થતું હોય તો કોર્પોરેશનનું એક એનું રૂલ્સ ફોલો કરતી હોય છે, નોટિસો આપવાની હોય છે, એને અમુક સમય મર્યાદા આપવાની હોય છે, તે રૂલ્સ પ્રમાણેનું કામ કરતી હોય છે। પરંતુ જ્યારે એમના સુધી વાત આવી અને વિનુભાઈનો પોતાનો મત વિસ્તાર હોય ત્યારે વિનુભાઈ પાસે વાત આવી હોય તો વિનુભાઈ સ્વાભાવિક પૂછવાના હોય કોઈ ડિમોલેશન કોણે કર્યું। એટલે ક્યાંક કાજલબેનની થોડીક આ બાબતની સમજ ઓછી હોય અથવા કદાચ એમને કોઈ ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું જણાવ્યું છે। શું લાગી રહ્યું છે, બિલ્ડરોના હાથા બની ગયા છે કાજલ હિન્દુસ્તાની? હવે એમાં તો હું કોઈ ચોક્કસપણે ના કહી શકું, પણ જ્યાં સુધી અમારા ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાની વાત હોય, અમે વર્ષોથી એમને ઓળખતા હોય, એમની કામ કરવાની પદ્ધતિ અમે જોઈ હોય, એટલે એમણે કોઈ પણ દિવસ કોઈ પણ અસંવૈધાનિક વસ્તુ હોય કે જેહાદી હોય કે જે પણ શબ્દ આ લોકો વાપરતા હોય, ખોટી જગ્યા પર ક્યારેય પણ એમને સપોર્ટ આપ્યો નથી, હંમેશા સાચા લોકોની પક્ષમાં ઊભા રહ્યા છે। અહીંયા પણ એમણે ખુલીને કીધેલું છે કે હું ઘૂસપેઠિયા જે હોય તમે મને બતાવો, હું પોતે એની સાથે તમારી સાથે મળીને એને કઢાવવા માટે પ્રયત્ન કરીશ। પરંતુ પ્રશ્ન અહીંયા ઘૂસપેઠિયાનો કે અવૈધ કબજાનો નથી, પ્રશ્ન એમણે એક જ પૂછ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન કોણે કર્યું। બિલકુલ, સ્વાતિબેન સોસા સ્પષ્ટ કહી રહ્યા છે કે કાજલબેન હિન્દુસ્તાની જે નિવેદન કરી રહ્યા છે તેમની ક્યાંક સમજ ઓછી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।